ચા મારી રાણી અને હું એનો બંધાણી. તો ખરો આ ભર સ્વાગત કરવા ઉભો તો થા થાકી ગયા. મિત્રો આપણે વંથલીમાં પૂગી ગયા છીએ. આ રહ્યું વંથલીનું બસ સ્ટેન્ડ, બરોબર. વ્હાઇટ મોટમાં એટલું બધું નહીં દેખાય. બસ સ્ટેન્ડ હે ને, આપણે બસ સ્ટેન્ડમાં થઈને ડાયરેક્ટ આમ શોર્ટકટ મારી ગયો. કે શોર્ટકટ તો નથી બાપા, 15-20 ડગલાનો ફેર છે. હા બરોબર. મિત્રો લોકડાઉનમાં હતી ને એવી શાંતિ છે અત્યારે વંથલીમાં. કોઈ પક્ષી નથી અહીંયા. માણા તો દૂર નહીં વાત, બધી દુકાનો બધું બંધ છે. આવડો છોકરો થાકી ગયો હે. તો ખરો આ ભર સ્વાગત કરવા ઉભો તો થા. ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. અહીંના કુતરા મને તોડતા ઉભા જ નથી થતા. બોલ મને માન આપવા. તો મિત્રો આપણે હોટલ વડવાળાએ પૂગી ગયા છે. અહીંયા ઘરે કોઈ પોરો ખાઈ લઈએ એટલે આ બે આપણે પોરો ખાવા પડે. આ બે થાકી જાય. સમજ રહ્યો, સમજ રહ્યો. આ બે સારું થી આપણે પોરો ખાવો પડે. બાકી આપણે તો શું થાકીએ ભાઈ, તમને ખબર ને. આપણે થાકવાની સિસ્ટમ છે જ નહીં. कैसा लगा मेरा मजाक? થાકી ગયા. અશ્વિનભાઈ ચા પીવું એમ ને. ચા મારી રાણી અને હું એનો બંધાણી. કહી દે એકવાર. બે ચામાં વેરગા. આપણે જેવું કે પીતા નથી. ચા કે પીવાની વસ્તુ થોડી કે બધું એક જાતનું વ્યસન છે. વ્યસન વ્યસન બધું બાઈને આવો. कैसा लगा मेरा मजाक? તો મિત્રો હુરત દાદાનું આગમન થઈ ગયું છે, બરોબર ને. અમે હવે બસ પૂગવામાં 3 કિલોમીટર જતા છીએ. 3 કિલોમીટર તો ગાય કપાઈ ગયા હે. બહુ જલ્દી તમને આગળ દર્શન કરાવી. તો મિત્રો આપણે ફાઇનલી ગામની અંદર પૂગી ગયા છીએ અને હવે આગળ આપણે મંદિરે બસ પૂગવાના છીએ 2 જ મિનિટમાં. માંડમાં નાલીને આપણે પૂગ્યા છીએ. દર્શન કરાવું તમને. મિત્રો આપણે આવી ગયા મેકપુર મંદિરે પૂગી ગયા. ધજા ચડાવી દીધી છે, બરોબર. ઉપર તો નીકળે એમ હતી નહીં એટલે હેઠ જ ચડાવી દીધી. મિત્રો માતાજીના મંદિર છે, આપણે નીકળી ગયા. હવે જાય હુરાપુરા બાપાના મંદિર બાજુ.
તો મેપુરથી આપણે પાછા નીકળી ગયા છીએ ઘર બાજુ ઈકામાં બેસી ગયા છીએ. તો આગળ તો આપણે મંથલી પૂકીને કન્ટિન્યુ કરીએ.